તો હેલો મિત્રો, તો આપણે કેવી રીતે આપણા કમ્પ્યુટરમાં વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એ હું તમને આખી A to Z પ્રોસેસ કહેવાનો છું. તો હાલો આપણે મળીએ કમ્પ્યુટર સ્ક્રીન પર. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી કમ્પ્યુટરની સ્ક્રીન પર. તો સૌથી પહેલાં તો આપણે કમ્પ્યુટરને રિફ્રેશ મારી દેવી. તો આપણે જે રિફ્રેશ તો હવે હજી એકવાર મારી દેવી આપણે રિફ્રેશ. અને હવે સૌથી પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝર જે આવે છે સોફ્ટવેર એ ખોલવાનું છે. ખોલીને પછી જીમેલ સિલેક્ટ કરીને આપણે જે સર્ચ બોક્સ આવે છે એમાં આપણે સર્ચ કરવાનું છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ડાઉનલોડ. તો આપણે સૌથી પહેલાં એ સર્ચ કરી લેવી અને નીચે એક આખું નામ આવી જાય છે તો આપણે એને સિલેક્ટ કરી નાખવી. પછી જે સૌથી પહેલાં વેબસાઇટ આવે છે એમાં આપણે જવાનું છે, ક્લિક કરવાનું છે. એની ઓફિશિયલ વેબસાઇટ આવી જાય છે આપણી સામે. તો 3 પ્રકારના ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવા માટેના જે એક બોક્સ આવેલા છે જેમાં વિન્ડોઝ, લિનક્સ ને મેક છે. તો આપણે વિન્ડોઝમાં જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ હોય એ આપણે એ પ્રમાણે સિલેક્ટ કરી લઈશું. તો આપણી છે વિન્ડોઝ, તો આપણે વિન્ડોઝ 10 11ની છે તો એ આપણે ઇન્સ્ટોલ કરી લઈશું, એટલે કે ડાઉનલોડ કરી લઈશું. તો આપણે ડાઉનલોડ કરેલી છે ઓલરેડી. તો આપણે જાવી ધીસ પીસી સોફ્ટવેરમાં અને ડાઉનલોડના ફોલ્ડરમાં જઈને આપણે જો અહીંયા કરેલી છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નામનું. તો આપણે એને રન એડ એડમિનિસ્ટર પર ક્લિક કરવાનું છે તો એ રન થશે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. અને એક પોપઅપ આવશે આપણી જે વિન્ડોઝ સ્ક્રીન ઉપર. તો આપણે એની યસ બટન પર ક્લિક કરી દેવાનું છે. તો એ રન થવા માટે તૈયાર થઈ જશે અને આપણે પાછું ઓકે કરવાનું છે. ઓકે કરીને આપણે આઈ એક્સેપ્ટ ધ પ્રોગ્રામ અને પછી નેક્સ્ટ કરી દેવાનું છે. પાછું નેક્સ્ટ કરી દેવાનું છે અને પાછું એક ફરીવાર નેક્સ્ટ કરી દેવાનું. પછી લખ્યું છે ક્રિએટ ડેસ્કટોપ આઇકોન, એટલે કે ડેસ્કટોપ આઇકોન બની જશે. નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. પછી પ્રિપેર ઇન્ટુ ઇન્સ્ટોલનું એક પ્રોગ્રામ હાલશે ઇન્સ્ટોલ કરવા માટેનું. પછી આપણે થોડુંક રિફ્રેશ મારી દેવી કારણ કે કમ્પ્યુટરને સાવધાની મળી જાય. તો આપણું આ જે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ છે ઇન્સ્ટોલિંગ થવા માંડ્યું છે, એ પ્રોસેસ લઈ ચૂક્યું છે. 2 જ મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે. તો આપણે ત્યાં સુધી આપણે વેઇટ કરી શકાય છે, તો આપણે વેઇટ કરવી. જો એક બોક્સ આવી ગયું છે આપણી ડેસ્કટોપ આઇકોન ઉપર, સ્ક્રીન ઉપર. તો હવે આપણે લોન્ચ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એમાં ચેકબોક્સ છે તો આપણે ફિનિશ પર ક્લિક કરીશું. તો આપણો જે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ નામનું જે પ્રોગ્રામ છે એ ઓપન થઈ જશે. અને ફાઇનલી આપણો ઇન્સ્ટોલ પણ થઈ ગયો છે અને રન પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આમાં ઘણી બધી લેંગ્વેજના કોડ અને એવી બધી લેંગ્વેજો આપણે શીખી શકાય છે. જે BCA, MCA, BTech, MTech જે સ્ટુડન્ટ કરે છે એના માટે આ પ્રોગ્રામ સારામાં સારો છે. તો આપણે એક ફાઇલ ખોલી લેવી, જે ન્યૂ ટેક્સ્ટ ફાઇલ નામનું જે ઓપ્શન આવે છે એમાંથી. તો આમાં બધી જ રીતે બધા પ્રોગ્રામ આપણે લખી શકીએ છીએ, જેમ કે C છે, C++, એવા બધા જે પ્રોગ્રામો આવે છે એ આપણે ટાઈપ રન એ બધી કરી શકાય છે. અને જે આમાં વેબસાઇટ માટેનું મસ્ત પ્રોજેક્ટ છે, આ માટે વેબસાઇટ બનાવવા માટે. તો આમાં જાવા શીખી શકાય, HTML છે, પાયથન છે, પછી કોટલિન પણ કરી શકાય છે. કોટલિન આમાં શક્ય નથી પણ લગભગ તો થઈ જશે, તમે ટ્રાય કરજો. કોટલિન સિવાય C છે, C++ છે, પછી CSS જે વેબસાઇટ બનાવવામાં કામ આવે છે એ બધી. આ બધી ઓલ ટાઈપની લેંગ્વેજ આમાં તમે કોડ અને રન કરી શકો છો. અને આનું એક સેટિંગ છે, આમાં સેટિંગમાં તો આપણે કાંઈ હજી બરાબર શીખ્યા નથી, તો તમે શીખીને આ બધી ટ્રાય કરજો. આની થીમ પણ આવે છે, તમે થીમ પણ કરી શકો છો, બદલી શકો છો. લાલ એટલે કે ડાર્ક છે, વ્હાઇટ છે, એવું બધું કરી શકો છો. તો આપણે હવે ફાઇનલી વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઇન્સ્ટોલ થઈ ગયો છે. આપણે સૌથી પહેલાં તો રિફ્રેશ મારી દેવી કમ્પ્યુટર. તો મિત્રો આપણી કમ્પ્યુટરમાં આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને એમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ વગેરે એવી બધી લેંગ્વેજો આપણે શીખી
લખી શકવી છે અને કોડ રન અને એવું બધું ટાઈપ એવું કરી શકવી છે. મળીશું એક નવા ટેકનોલોજી વિડીયો સાથે, તો આવજો, બાય.